રાજકોટમાં 13 જુલાઈના રોજ ફૌજી રેસ્ટોરન્ટ ખાતે આતંક મચાવનાર લુખ્ખાઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરી અને કાયદાનો પાઠ ભણાવ્યો। રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ નહેરુ નગરમાં ગત 13 તારીખના રાત્રિના સમયે ભોમેશ્વરના અહેમદ અને તેના મળતિયાઓએ ધોકા પાઇપ વડે ભારે ધમાલ મચાવી હતી। આ ઘટના 1 મહિનાથી ચાલતા મકાન પર કબજા જમાવવાના તરકાટનું પરિણામ હતી। મહત્વનું છે કે માથાભારે શખ્સોએ આતંક મચાવી અને એક મહિલાના કપડાં પણ ફાડી નાખ્યા હતા। આ ઘટનામાં વચ્ચે પડતા લોકો પર હુમલો કરી અને હોટલમાં પણ તોડફોડ કરી હતી। ઘટના બાદ પોલીસ પહોંચતા લોકોએ પોલીસનો હુરિયો બોલાવ્યો હતો। આજે પોલીસે લુખ્ખાઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી અને તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। બધું